નમસ્કાર. હવામાન વિભાગને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે મિત્રો કેટલાક જિલ્લાઓની અંદર મિત્રો આજે વરસાદ તૂટી પડવાનો છે. હવે મિત્રો વરસાદના જે એન્ટ્રી છે તે પણ થઈ ગયા છે અને વરસાદના મિત્રો શ્રી ગણેશ છે તે પણ થઈ શકે છે અને હવે ગુજરાતમાં મિત્રો વરસાદની એન્ટ્રી પણ થઈ ચૂકી છે. આજે પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદ છે તે પણ ભૂકા કાઢવાનો છે. સાથે સાથે મિત્રો પવનની તીવ્રતા સાથે વરસાદ છે તે પણ વરસવાનો છે. હવે મિત્રો આપણને કમ્પ્લીટલી મિત્રો હવે ગરમીમાંથી એકદમ છુટકારો મળી ગયો છે. હવે મિત્રો જે ઠંડક જેવું વાતાવરણ આપણને જોવા મળી રહ્યો છે. આજે કયા કયા વિસ્તારોની અંદર મેઘતાંડવ જોવા મળવાનો છે. પવનની તીવ્રતાઓ ઘરની બહાર નીકળતા પહેલા આ વિડીયો પૂરો જોઈ લેજો, નહીંતર તમે ફસાઈ પણ શકો છો. આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાની છે. કયા કયા વિસ્તારોની અંદર મેઘતાંડવને વરસાદ તૂટી પડે અને આબ ફાટે તેવા પ્રદર્શો તમને જોવા આજના વિડીયોની અંદર મળવાના છે. કયા કયા વિસ્તારોની અંદર મેઘતાંડવ પણ છે તે પણ થઈ શકે છે. આજના વિડીયોની અંદર વાત કરવાના છે તો મિત્રો આપણે વિંડીના માધ્યમથી સમજવાના છીએ કયા કયા વિસ્તારોની અંદર પણ મેઘતાંડવ જોવા મળવાનો છે. વાત કરીએ તો આ બાજુ તમે જોશો તો ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર મેઘતાંડવ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. સાથે સાથે મિત્રો 24 કલાક ગુજરાત માટે ખતરો જણાવતા આવ્યું છે કે હવામાન વિભાગે પણ ગુજરાતમાં એલર્ટ જાહેર પણ કરી દેવામાં આવ્યું છે. આજે મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર મેઘતાંડવ જોવા પણ મળી રહ્યો છે. સાથે સાથે મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવ્યું છે. આ બાજુ જોશો તો મિત્રો સુરતના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે. ત્યાર પછી વાત કરીએ તો જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાની પણ આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે. પોરબંદર, જૂનાગઢ, કોહા, જામનગર, રાજકોટ સહિત વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે છે. અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો ડોકલ વરસાદ પણ પડી શકે છે. અમુક જે મિત્રો ગ્રામ્ય વિસ્તારોની અંદર મિત્રો પવનની તીવ્રતા સાથે વરસાદ પણ પડી શકે છે. સાથે સાથે મિત્રો વરસાદી ઝાપટા પણ આપણને જોવા મળી શકે છે. સિસ્ટમ પ્રમાણે જો વાત કરીએ તો હળવદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આ બાજુ તમે જોશો તો મિત્રો ગાંધીધામના કેટલાક વિસ્તારો છે, નલિયાના કેટલાક વિસ્તારો છે. ત્યાર પછી વાત કરીએ તો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ત્યાં પણ મિત્રો પવન સાથે વરસાદ વરસે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે. મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો પાલનપુર છે, સુઈગામ જેવા વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. ત્યાં પણ મિત્રો જો એટલો બધો જોરથી વરસાદ પડે તેવી આગાહી છે આપણને જોવા નથી મળી. સવારની સાંજની મિનિટે અપડેટ વિશે વાત કરીએ તો બપોરે તમે જોશો તો મિત્રો સાંજ પછી મિત્રો સાબરકાંઠા, મહેસાણા સહિત વિસ્તારોની મિત્રો વાતાવરણની અંદર પલટો પણ આવી શકે છે. અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. સાબરકાંઠાના કાલે કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પડ્યો હતો. 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. પવનની તીવ્રતા સાથે વરસાદ પડ્યો હતો અને હવે મિત્રો ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કારણ કે મિત્રો હવે વરસાદના શ્રી ગણેશ થઈ ગયા છે અને હવે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી પણ છે તે પણ થઈ ચૂકી છે અને હવે ગુજરાતમાં મિત્રો વરસાદી એન્ટ્રી ધમાકેદાર એન્ટ્રી સાથે હવે વરસાદની પધરામણી છે તે પણ કરવામાં આવી છે. આ બાજુ તમે જોશો તો મિત્રો બપોરના 2 વાગ્યાની સિસ્ટમ પ્રમાણે વાત કરીએ તો મિત્રો બપોરે પણ મિત્રો આ જગ્યાએ મિત્રો તમને જે લાલ કલરનું જે સિસ્ટમ તમને જોવા મળી રહ્યું છે. બપોરે પણ મિત્રો ભાવનગરમાં રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે મિત્રો વડોદરા, સુરત, જૂનાગઢ સુધી તે વરસાદની અસર છે તે પણ જોવા મળી શકે છે. સાંજ સુધીની અંદર જોશો તો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મેઘતાંડવ થઈ પણ શકે છે. રાત્રિના 8 વાગે તમે જોશો તો અમદાવાદના કેટલાક વિસ્તારો છે. આ બાજુ જોશો તો મહેસાણા છે, સાબરકાંઠા સહિત વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો સાંજના 8-9 વાગે મેઘતાંડવ છે તે પણ આપણને જોવા મળી રહ્યો છે. હવે ગરમીમાંથી આપણને રાહત મળે તેવા સમાચારો છે તે પણ સામે સામે આવી ગયા છે. હવે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી ધમાકેદાર થવી છે. હવે ગુજરાતમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છવાઈ ગયો છે. હવે ગુજરાતમાં હવે ચોમાસું સારું રહેવાના પણ આગાહી અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી મુજબ હવે ગુજરાતમાં ચોમાસું છે તે સારું રહેવાનું છે ને આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ નોંધાવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો વરસાદનું જોર છે તે ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યાર પછી મિત્રો આજે વાત કરીએ તો 16 જૂનના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. કાલે સહિત વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા સહિત વિસ્તારોની અંદર હવે વરસાદ છે તે પણ ભૂકા બોલાવી રહ્યો છે. હવે સમગ્ર ગુજરાતમાં વરસાદ હવે મેઘતાંડવ, મુશળધાર વરસાદ પડે. હવે મિત્રો નદીઓ આ કાંઠેથી પેલે કાંઠે છલકાય તેવો પણ વરસાદ પડવાની આગાહીઓ છે તે પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં હવે મિત્રો 25-30 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે આપણે ફરી મળીશું। ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે આપણે ફરી મળીશું। જોતા રહેજો અમારો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા।